કેમ છો? મજામાં દીજો. ફરી એકવાર તમારું સ્વાગત છે. મિત્રો, તમે જે ટ્રેક્ટર જોઈ છો સ્વરાજ 735, આ ટ્રેક્ટર વેચવાનું છે. સ્વરાજ 735 ટ્રેક્ટર વેચી દેવાનું છે. કંપની કન્ડિશન છે, કંપનીના ટાયર છે. ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે. તો વિડિયો પૂરો જોતા રહેજો. જે કોઈ મિત્રો ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય તો વિડિયો પૂરો જોતા રહેજો. ટ્રેક્ટરની બધી ડિટેલ માહિતી તમને વિડિયોમાં મળશે. તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો. તો શરૂ કરીએ આજનો વિડિયો. ટ્રેક્ટરના મોડલ વિશે જણાવી દઉં તો મોડલ 2014 નું મોડલ છે. કંપની કન્ડિશન છે. એન્જિન પાવરફુલ છે. ટ્રેક્ટરમાં ટાયર રહ્યા તે કંપનીના ટાયર રહેશે. અત્યાર સુધીમાં આ ટ્રેક્ટર 4500 કલાક ચલાવેલું ટ્રેક્ટર રહેશે તેવું માલિક જણાવે છે. જે કોઈ મિત્રો ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય, ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું માલિક જણાવે છે. બાકી તમારે ટ્રેક્ટર ખરીદવું તો વિડિયો પૂરો જોતા રહેજો. ટ્રેક્ટર રૂબરૂમાં ક્યાં જોવા મળશે, ટ્રેક્ટરની કિંમત, તેની બધી જ માહિતી ડિટેલ તમને આગળ વિડિયોમાં મળી રહેશે. તો વિડિયો પૂરો જોતા રહેજો. એ પહેલા જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે, ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. બાજુમાં પેલ બેલ આઇકન ઘંટડીનું બટન ઓન કરી દો. વિડિયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દો. જણાવી દઉં તો ટ્રેક્ટરનું મોડલ છે 2014 નું મોડલ છે. 4500 કલાક ચલાવેલું ટ્રેક્ટર છે. ટ્રેક્ટરમાં હાલ એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું માલિક જણાવે છે. જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું છે તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં. તો ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે આ વિડિયો જોઈ રહ્યા છો, વિડિયોના નીચે ટ્રેક્ટરના માલિકના નંબર આપેલા છે. 63 541 તે માલિકના નંબર છે. તમે જે આ વિડિયો જોઈ રહ્યા છો, વિડિયોના નીચે માલિકના નંબર મળી રહેશે. તમે તે ભાઈને ફોન કરી ટ્રેક્ટર વિશેની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો. 2014 નું મોડલ છે. 4500 કલાક ચલાવેલું છે. અને આ મિત્રો આ ટ્રેક્ટર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે. જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય અને રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે. ગામ રાંટેલા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા રહેશે. બનાસકાંઠા જિલ્લામાં રાંટેલા ગામમાં આ ટ્રેક્ટર જોવા મળશે. ટ્રેક્ટરની કિંમત વિશે જણાવી દઉં તો કિંમત છે 3,40,000 રૂપિયા કિંમત રાખેલ છે તેવું માલિક જણાવે છે. જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય, તમારે રૂબરૂ વિઝિટ લેવા જવું હોય, મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ વિઝિટ લઈ શકો છો. ભાઈને ફોન કરી, માલિકને ફોન કરી રૂબરૂ જવાનું રહેશે. માલિકના નંબર વિડિયોના નીચે ટાઇટલમાં મળી રહેશે. તમે તે ભાઈને ફોન કરી ટ્રેક્ટરની વધુ માહિતી ડિટેલ મેળવી શકો. તમારે રૂબરૂ જવું હોય તો પહેલા ફોન કરી જવાનું રહેશે. કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય, એટલે ફોન કર્યા વિના ન જવું. અને હા મિત્રો, તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે, તેની જાહેરાત કરવાની છે, વિડિયો બનાવવાનો છે તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર. આ નંબર જાહેરાત માટેનો છે. આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું છે તેના ફોટા અને બધી ડિટેલ મોકલી આપવાની રહેશે. અમે જાહેરાત કરી આપીશું, વિડિયો બનાવી આપીશું.